અમદાવાદના યુવકને રબર લાઇનિંગનું કામ અપાવવાના બહાને બોલાવી ઉમરેઠમાં યુવકને રૂમમાં પૂરી 2 રાક્ષસે લૂંટી લીધો હતો। આણંદના ઉમરેઠની ટોળકીએ અમદાવાદના શખ્સને રબર લાઇનિંગનું કામ અપાવવાના બહાને બોલાવી લૂંટી લીધો હોવાની ફરિયાદ ઉમરેઠ પોલીસ મથકે નોંધાઈ હતી। આ લૂંટારાઓએ યુવકને રીતસર ગોંધી રાખી 2 લૂંટ ચલાવી હતી। અમદાવાદ દસક્રોઈમાં રહેતા ધવલ હર્ષદભાઈ ભટ્ટને રબર લાઇનિંગ ઉમરેઠ બોલાવ્યા હતા। જયા દિલીપસિંહ તેમને મળ્યો હતો અને પછી તેના ચિતલાવ ગામ પાસે એક મકાનમાં લઈ જઈને ધવલભાઈની ધર્મેન્દ્ર નામના ઈસમ સાથે મુલાકાત કરાવી હતી। ત્યારબાદ દિલીપસિંહ દવાખાને જવાનું બહાનું બતાવી રફુચક્કર થઈ ગયો હતો। જોકે તે ધર્મેન્દ્ર સાથે અન્ય 2 યુવકો પણ આવ્યા હતા, જેમણે લૂંટના ઈરાદે મારામારી શરૂ કરી હતી। આ લૂંટારા ધવલભાઈનો યુવકો મોબાઈલ પણ ઝૂંટવી લીધો હતો અને મોબાઈલમાં રહેલા સંપર્ક નંબરમાંથી અશ્વિન પ્રજાપતિ નામના ઈસમ પાસેથી 3,15,000 બળજબરીપૂર્વક ધવલભાઈના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા। એટલું જ નહીં, ધવલભાઈને ધમકાવી એટીએમ પાસવર્ડ મેળવી 15,000 ઉપાડી લીધા હતા। આ લૂંટારાઓએ ગાડી લઈ ભાગી ગયા હતા। ધવલભાઈએ દિલીપસિંહ, રણજીતસિંહ પરમાર, ધર્મેન્દ્ર, સુરેશ, રાહુલ વિરુદ્ધ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। આ સમગ્ર મામલે ઉમરેઠ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીના કલાકોમાં જ ઉમરેઠ પોલીસે આરોપીને દબોચી લીધા હતા। પકડાયેલા આરોપી દિલીપસિંહ અમરસિંહ પરમાર રહે નવા દુધાપુરા, દૂધ ડેરી પાછળ, તાલુકો ઉમરેઠ, જિલ્લો આણંદ। ધર્મેન્દ્રસિંહ દિલીપસિંહ પરમાર રહે નવા દુધાપુરા, દૂધ ડેરી પાછળ, તાલુકો ઉમરેઠ, જિલ્લો આણંદ। રાજેન્દ્રસિંહ ઉર્ફે ભદો અમરસિંહ ઠાકોર રહે ધુળેટા, રામદેવપુરા, તાલુકો ઉમરેઠ, જિલ્લો આણંદ।